નમસ્કાર મિત્રો, સાઇટમાં તમે વિડીયો જોઈ શકો છો કે આ બાઈ સાથે કેટલી મોટી દુર્ઘટના સર્જાઈ છે। જી હા, શોર્ટ સર્કિટના કારણે ચાલુમાં ડીજે સળગી ગઈ। નમસ્કાર, હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરી નાખજો। અત્યારે મિત્રો ગુજરાતમાં લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે ડીજે મંગાવવામાં આવે છે, ત્યારે આ બાઈ સાથે એવી કઈ ઘટના બની છે કે તમે વિચાર કરો ભાઈ કે 30 થી 35 લાખનું ડીજે કેવી રીતના સળગી ગયું કે શોર્ટ સર્કિટના કારણે એવી પણ ઘટના બનતી હોય છે। જી હા મિત્રો, આપણે ઘણા બધા વિડીયો જોઈ રહ્યા છે। જી હા, આ ઘટના ક્યાં બની છે, કેવી રીતના બની છે, બધી જ ટોટલી માહિતી હું તમને આપવાનો છું, એટલે વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા। મિત્રો, વાત કરવામાં આવે તો અત્યારે ગુજરાતની અંદર લગ્નો ચાલી રહ્યા છે। દરેક સમાજની અંદર લગ્નનો માહોલ ચવાયેલો છે, ત્યારે અલગ અલગ પ્રકારની ઘટના આપણે જોઈ રહ્યા છે। અમુક સમાજની અંદર ડીજે પણ પ્રતિબંધ મૂકવામાં પણ આવ્યા છે, પરંતુ અમુક સમાજની અંદર ડીજે ચાલુ છે। ત્યારે આ બાઈ સાથે જે ઘટના બની ને મિત્રો, એ તમે જાણીને ચોંકી જવાના છો કે ભાઈ કે ચાલુમાં ડીજે સળગી ગઈ। હવે ચાલુમાં ડીજે સળગી જાય તો આમાં કોનો વાંક હોય છે? હવે તમે વિચાર કરો ભાઈ, આમાં તો પોતાનો ડીજે વાળા ભાઈને ધ્યાન રાખવું જોઈએ ને ભાઈ મિત્રો, કે શોર્ટ સર્કિટના કારણે જે પાછળથી ડીજે સળગી હતી ને દેખતા ડીજે છે આખી સળગી ગઈ। હવે તમે વિચાર કરો ભાઈ કે 35 થી 40 લાખની ડીજે જો આવી રીતના સળગી જાય તો કેટલી દુઃખની બાબત છે કે ભાઈ હા, કે આ હવે વાત કરી લઈએ કે ભાઈ કે આ કોની જવાબદારી છે? આ તો કોઈ માલિકની કે કોઈ લગ્નના માલિકની કે કોઈની કોઈ જવાબદારી હોતી નથી મિત્રો। આ તો ફક્ત ડીજે વાળાની આ બધું ચેક કરવું જોઈએ, કેમ કે ડીજે ચાલુ કરતી વખત શું પ્રોબ્લેમ છે બધું એમને જવાબદારી હોય છે। આમાં કોઈનું કોઈ સાથ આવતો નથી। તમારે શું કહેવું છે જરૂરથી કમેન્ટ કરીને બતાવજો। જી હા મિત્રો, આમની સાથે જે ઘટના બની ને મિત્રો, બહુ દુઃખની બાબત છે। જી હા, આજની વિડીયોની અંદર બસ આટલું। આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી પણ ચાલુ છે, એના પર જઈને પણ તમે જોઈ શકો છો। એની અંદર પણ તમને ઘણી બધી માહિતી અને ઘણી બધી જાણવા જેવી બાબતો પણ તમને ત્યાં આગળ મળે છે। જી હા મિત્રો, આજની વિડીયોની અંદર બસ આટલું। તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળવાના છે। જય હિન્દ, વંદે માતરમ।